નમસ્કાર દર્શક મિત્રો. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન 4 રાજ્યોનો સંયુક્ત પ્રોજેક્ટ એટલે સરદાર સરોવર નર્મદા નિગમ. એમાં વીજળી બને 1450 મેગાવોટ. એમાંથી 57% વીજળી મધ્યપ્રદેશને મળે, 27% મહારાષ્ટ્રને મળે, 16% ગુજરાતને મળે. પાણી કુલ 28.7 મિલિયન એકર ફીટ. એમાં ગુજરાતને ભાગ આવ્યું 9 મિલિયન એકર ફીટ. એટલે એટલો ભાગ આપણો પાણીમાં. આ ભાગીદાર ગુજરાત એણે નર્મદાને પોતાની જીવાદોરી બનાવી. બધો પ્રોજેક્ટના બધા ખર્ચા કરવાનું માથે લઈ લીધું, કારણ કે ગુજરાત પાણી માટે તરસતું હતું. હવે એમાં ઘેટી ચરવા ગઈ તે ઊન મૂકીને આવી. આ લાઈમાં ખર્ચો ગુજરાત કરે ગયું અને આજ આવશે કાલ આવશે એમ વસૂલાતી ચડતી ગઈ. સરવાળે લગભગ 7,000 કરોડ રૂપિયા જેટલી ગુજરાતનું લેણું ઊભું થયું. ત્યારે હમણાં બહુ અશ્મેજગન થઈ ગયો આજના ગોદી મીડિયામાં અને બીજે બધે પણ, જે સાચી હકીકત એમણે છાપી છે કે કેન્દ્ર સરકારે ગુજરાતનો પ્રશ્ન ઉકેલી દીધો. હવે સરદાર સરોવરને નાણાં ભીડ નહીં રહે. કઈ રીતે નહીં રહે એ તો આખો વિષય ચર્ચાનો વિષય છે. સરદાર સરોવર એના મૂળ મોડેલ પ્રમાણે ચાલતું જ નથી. પણ 1650 કરોડ રૂપિયામાં સેટલમેન્ટ થયું. આજે આપણે ચર્ચા કરવી છે 7,000 કરોડ પ્લસ 5, 5, 5 એટલે 550, 550, 550, 1650 કરોડ 3 સ્ટેટ ગુજરાતને એના સામે આપશે. એટલે કુલ ગુજરાતને જે લેવાનું હતું એનું 23.57% ગુજરાતને લેવાનું થશે. હવે આવો સેટલમેન્ટ જોયું હતું કે? તો શું આપણે આટલો સમય સુધી ખોટા ક્લેમ કરતા હતા? આટલા બધા ઇન્ફ્લેટેડ ક્લેમ કરતા હતા કે આપણે માત્ર 23.5%માં સેટલમેન્ટ કરવું પડે, એટલે 100 રૂપિયાને 23.5 કર્યા આપણે. સમાચાર મુજબ કેન્દ્રના ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહની હાજરીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટ સંબંધિત નાણાકીય હિસાબોનો વન ટાઈમ સેટલમેન્ટ થયો. એટલે તો બેંકો કરે છે એના જેવું, જે ખાધે જવાનું હોય એના બદલે જે પાછું આવ્યું તે આવ્યું. વન ટાઈમ સેટલમેન્ટ થયું. તેના પરિણામે ગુજરાતને 1650 કરોડ રૂપિયા મળશે. ત્રણેય રાજ્યો એટલે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર 550 કરોડ 550 કરોડ આપશે. ગુજરાતે બાકીનું ભૂલી જવાનું. વન ટાઈમ સેટલમેન્ટ થઈ ગયું. બેંકો કરે છે એવું. એના સકારાત્મક પાસા જોઈએ તો છેલ્લા 30 વર્ષથી અટવાયેલા હિસાબોનો અંત આવ્યો. સરદાર સરોવર નર્મદા નિગમની નાણાકીય સ્થિતિમાં સુધારો થવાની શક્યતા. આ કાલ્પનિક વાત છે, કારણ કે સરદાર સરોવર નર્મદા નિગમ જ્યાં સુધી નહેરોના પાણીનું જે એવોર્ડમાં જોગવાઈ છે, નર્મદા કંટ્રોલ ઓથોરિટી જે કહે છે તે પ્રમાણે પાણી પંચાયતો કરી, પાણીની સહકારી મંડળીઓ કરી અને પાણી વેચશે નહીં ત્યાં સુધી એ વાયબલ થવાનું નથી. વીજળીમાં એનો માત્ર 16% જ ભાગ છે. પીવાના પાણીમાંથી ખાસ કંઈ મળવાનું નથી. એટલે નર્મદા નિગમ એ હમારા સફેદ હાથી આપણે જ બનાવી દીધું છે. રાજ્યો વચ્ચે સહકારનું વાતાવરણ મજબૂત બનશે. કઈ રીતે બનશે મને ખબર નથી પડતી. તમે જતા કર્યા 5,350 કરોડ રૂપિયા જતા કર્યા, એ રાજ્યો વચ્ચે સહકાર થઈ જશે. કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. અને ભવિષ્યના પાણી અને વીજળી સંબંધિત મુદ્દાઓમાં આ પ્રકારનું સેટલમેન્ટ કરવાની સરળતા થશે કે આપણે કરો, ખર્ચા કરાવી રાખો. ગુજરાત મજબૂત છે.
પછી કરીશું. આ ₹25 સેટલમેન્ટ થયું, 23 પૈસા, 23 સાડા 23 પૈસા. એમ ₹37 તો કોઈ દેવાળું કાઢે તો સેટલમેન્ટ નથી થતું. આપણે કર્યું ફાઇનલ સેટલમેન્ટ. 7,000 કરોડના બદલે 5,350 કરોડ અમે જતા કરીએ છીએ અને 1,650 કરોડ એટલે 23.57% તમે સેટલમેન્ટ પેટે માય બાપ મને આપી દો. પરંતુ આમાં કેટલાક અગત્યના પ્રશ્નો ઉભા થાય છે. પહેલો પ્રશ્ન છે 1,650 કરોડની રકમ આવી કઈ રીતે? જો 3 દાયકાથી ચૂકવણી બાકી હતી તો શું આ રકમમાં વ્યાજનો સંપૂર્ણ હિસાબ સામેલ છે? 7 વર્ષે પૈસા બમણા થાય એમ ગણો તો 14 વર્ષે ₹1 ₹2 થયા હોય એ ₹2 થાય, ₹1 ₹21 ₹4 થાય 21 વર્ષે, અને 28 વર્ષે ₹8 થાય. 8 ગણા પૈસા થાય. એટલે 5,000 કરોડ ઉપર કયું વ્યાજ ગણ્યું તમે? વ્યાજનો જો બોજ નાખ્યો હોત તો 30-35,000 કરોડ થયો. તો આ 3 દાયકાથી ચૂકવણી બાકી હતી તો શું આ રકમમાં વ્યાજનો સંપૂર્ણ હિસાબ સામેલ હતો? 30 વર્ષ પછી માત્ર મૂળ રકમ, અને તે માત્ર બાકી નામ કે વાસ્તે ઉઠમણું કરતા હોય ત્યારે જેમ લેતી દેતી બેંકો જેમ સેટલમેન્ટ કરે છે એમ સેટલમેન્ટ કર્યું, એ પૂરતું છે કે ગુજરાતે નીચું માથું કાઢીને લઈ જ લેવાનું બધું? ત્યાર પછી નો પ્રશ્ન છે કે ગુજરાતે કેટલો ખર્ચો કર્યો હતો? ગુજરાતે બંધ, કેનાલો, પુનર્વસન, ઓપરેશન અને મેન્ટેનન્સ પર વધારાનો કેટલો ખર્ચો કર્યો? શું ઓટીએસમાં એને પૂરતું વળતર મળ્યું? જવાબ છે ના. ત્રીજો મુદ્દો છે કે આમાં પારદર્શિતા ક્યાં છે? આ જાહેરાત થઈ એમાં પારદર્શિતા ક્યાં છે? વન ટાઈમ સેટલમેન્ટની સંપૂર્ણ શરતો શું છે? એની તો કોઈ જાહેરાત નથી. મંત્રીઓ ભેગા થયા અમિતભાઈની હાજરીમાં ને કહી દીધું કે બરાબર આપણે 1,650 કરોડમાં સેટલમેન્ટ, બાકી ભીતેનામું. જાહેરાત ક્યાં નહીં? કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, કઈ રીતે ચૂકવાશે, કેટલા ચૂકવાશે, ક્યારે ચૂકવાશે? કોઈ જાહેરાત નથી. કોઈ જ સંપૂર્ણ શરતો જાહેર નથી થઈ. કયા ખર્ચને માન્ય ગણ્યો? જાહેર નથી થયું. કયો દાવો છોડી દેવામાં આવ્યો ગુજરાત દ્વારા? જાહેર નથી થયું. કયા મુદ્દાઓમાં સમાધાન થયું? જાહેર નથી થયું. આ માહિતી જાહેર થવી જોઈએ, જે માહિતી જાહેર થઈ નથી. વિલંબ માટે કોણ જવાબદાર છે? 30 વર્ષ સુધી વિવાદ ચાલ્યો. આટલા લાંબા વિલંબ માટે કોઈ જવાબદારી નક્કી થશે કે માત્ર સમાધાન કરીને જ મુદ્દો પૂરો કરાશે? ગુજરાતે પૈસા ખર્ચી નાખ્યા, ગુજરાતને લેવાના થતા હતા, એમાંથી 23.5% તમને મળશે. લેવા હોય તો લો, નહીં તો ચાલવા માંડો. આ સેટલમેન્ટની કોઈ રીત છે? આ તો ઘેટી ચરવા ગઈ અને ઊન મૂકીને આવી, એના જેવું થયું ને. વ્યાજ છોડ્યું તમે, 7 વર્ષે પૈસા ડબલ થાય. એટલે જો આ પૈસામાં તમે અડધા પૈસા જ ગણો લેવાના હતા, 3,500 કરોડ લેવાના હતા, તો 7 વર્ષે 7,000 કરોડ થયા હોત, 14 વર્ષે 14,000 કરોડ થયા હોત, 21 વર્ષે 28,000 કરોડ થયા હોત, અને 28 વર્ષે 56,000 કરોડ થયા હોત. માત્ર અત્યારે બેંકો જે વ્યાજ આપે છે 7.5% કે 8% વ્યાજ, એ પ્રમાણે 7 વર્ષે બમણા પૈસા થાય એ રીતે ગણીએ તો 58,000 કરોડ થાય. પ્રોવાઇડેડ કે તમે 7,000 કરોડ લેવાના ભૂલી જાઓ, 3,500 કરોડ જ લેવાના છે વ્યાજબી ગણો, તોય વ્યાજ ગણો 30 વર્ષનું તો 56,000 કરોડ થાય. તમે સેટલમેન્ટ આવું કેવું કર્યું કે 1,650 કરોડમાં તમને સેટલમેન્ટ કરી નાખ્યો? ત્યાર પછીનો નીતિગત દ્રષ્ટિકોણની વાત કરીએ તો આ સમાધાનને માત્ર રાજકીય સફળતા તરીકે નહીં, પરંતુ સહકારી સંઘવાદ, કોઓપરેટિવ ફેડરલિઝમ ના એક મહત્વપૂર્ણ દાખલા તરીકે જોવું જોઈએ એવું કહી શકાય. મોટા આંતરરાજ્ય પ્રોજેક્ટોમાં સમયસર નાણાકીય સમાધાન માટે કાયમી વ્યવસ્થા હોવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા વિવાદો દાયકાઓ સુધી ન ચાલે. હવે થવાના કેટલા છે?
ત્યાર પછીની વાત કરીએ તો નર્મદા પ્રોજેક્ટનો ઇતિહાસ માત્ર એન્જિનિયરિંગનો ઇતિહાસ નથી. તેમાં આંતરરાજ્ય રાજકારણ, પુનર્વસન, પર્યાવરણ, ન્યાયિક પ્રક્રિયા, નાણાકીય જવાબદારીઓ આ બધું સામેલ છે. તેથી આ સમાધાન ઐતિહાસિક છે એમ કહી શકાય, કારણ કે ઇતિહાસ કાળથી ચાલ્યું આવે છે. આપણે પૈસા લેવાના છે, પરંતુ એની વાસ્તવિક સફળતા ત્યારે જ કહેવાય જ્યારે સંપૂર્ણ વિગતો જાહેર થાય, સંપૂર્ણ પારદર્શિતા વર્તાય અને ગુજરાતને તેના હકનું યોગ્ય વળતર મળ્યું હોવાનું પારદર્શક રીતે સાબિત થાય. તમે કુલડીમાં ગોળ ભગોઈ ન ચાલે. આ જાહેર નાણાંનો જાહેર હિસાબ છે, પારદર્શક હોવો જોઈએ. તમારા પોતાના અનુભવને ધ્યાનમાં લેતા મારે પૂછવું છે સરદાર સરોવર વિશે, જે કોઈ લોકો જાણે છે, અને અમિતભાઈ તો નાણાકીય બાબતોના અઠંગ નિષ્ણાત છે, એટલા જ નિષ્ણાત ચંદ્રકાંતભાઈ છે. આ બે નાણાકીય બાબતોના વ્યાજ ગણતરીના વળતરના અઠંગ નિષ્ણાતો, દેશના ટોચના નિષ્ણાતોમાં સ્થાન પામે એવું જ્ઞાન ધરાવતા નાણાકીય બાબતોના નિષ્ણાતો છે આ બંને. તો એમના અનુભવને ધ્યાનમાં લેતા મારે એમને પૂછવું છે કે તમે સરદાર સરોવર નર્મદા નિગમના જો કેસ લડતા હો, ભૂલી જાઓ ઘડી પર કે તમે કેન્દ્રીય મંત્રીઓ છો બંને, તો તમે આ સમાધાનની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, વાસ્તવિક ખર્ચ, વાટાઘાટોની પ્રક્રિયા એવી અંદરની કોઈ સમજ આપી શકો ખરા? સામાન્ય જાહેર ચર્ચામાં આ સમજ ઉપલબ્ધ નથી, અને છાપા હોય તો આરતી ઉતારી છે સમજ્યા વગર. તો આ દ્રષ્ટિકોણ વગરનું આ કાર્યક્રમ, આ દ્રષ્ટિકોણ વગરની આ જાહેરાત પેલી ગુજરાતી કહેવત યાદ કરાવે છે આપણને કે આપણી ગુજરાતની ઘેટી ચરવા ગઈ, 7,000 કરોડના લેણા હતા તો ઊન મુક્તિ આવી. એ 7,000 કરોડમાંથી ઊન પેટે 5,350 કરોડ કિટકિટ જતા રહ્યા. માત્ર 23.57% સમાધાન કર્યું. વ્યાજ કેટલું ચડ્યું મેં તમને અગાઉ ઘણી બતાવ્યું કે આ 7,000 કરોડના બદલે માત્ર અડધા જ પૈસા 30 વર્ષથી પડતર હતા એમ માનો, અને 60 વર્ષે બમણા થાય છે ત્યારે બેંકમાં પૈસા. તો ફરી એકવાર ગણતરી કરાવો તમને કે 3,500 કરોડ ગણી, આપણે 7,000 કરોડ નથી ગણવા. 7 વર્ષે એના 7,000 કરોડ થાય, 14 વર્ષે એના 7,000 ના બમણા એટલે 14,000 કરોડ થાય, 21 વર્ષે 14,000 ના બમણા એટલે 28,000 કરોડ થાય, અને 28 વર્ષે 28,000 કરોડના બમણા એટલે 56,000 કરોડ થાય. તો આ ગણતરી કાઢી કઈ રીતે તમે 1,650 કરોડની? ગુજરાતનું મોટું નાણાકીય હિત આમાં કોમ્પ્રોમાઇઝ થયું છે, ગવાયું છે એવું સ્પષ્ટ દેખાય છે. અને બંને નાણાકીય નિષ્ણાતો છે પાછા. ન હોય અને ધારો કે મારા જેવો મગજ માણસ હોય જેને નાણાં વ્યવસ્થાપનની સમજ જ ના હોય, ઘરેથી નીકળ્યા ત્યારે ગજવામાં જે હોય પૈસા એ પૈસા, ઘરે પાછા પહોંચ્યા ત્યારે જેટલો ખર્ચો થયો એને બાદ કરતા રહી એ સિલક. મારા જેવા માણસને નહીં સમજણ પડે, પણ તમે તો બંને નાણાકીય બાબતોના અતિ ગૂઢ નિષ્ણાતો છો. માન્ય અમિતભાઈનું પણ નાણાકીય બાબતો અંગેનું જ્ઞાન અતિ ઉત્તમ છે, અને ચંદ્રકાંતભાઈનું પણ એટલું જ ઉત્તમ છે. આ બે નાણાકીય બાબતોના નિષ્ણાતોને એમની નિષ્ણાત તરીકેની જે ક્ષમતા હતી એ ગુજરાતના હિતમાં કેન્દ્રના પ્રધાન ખરા તમે ભાઈ, પણ જરાક ભૂવો ધણે તો નારિયેળ ગરાવું ફેંકે, આખું ના ફેંકવું તો થોડું વધારે ફેંકવું હતું ને. મને લાગે છે કે આ સમાધાન જે થયું છે, એક તો એની શરતો બહાર ખબર નથી, કઈ રીતે એમણે આ 1,650 કરોડ રકમ મળી છે એ ખબર નથી, ગુજરાતને કેટલું વેઠવું પડશે એ ખબર નથી. એટલે આ સમાધાન જોઈને હરખાવા જેવું કાંઈ નથી. પૈસા બાકી હતા તમારા 1,750 કરોડ, બેંકની માફક તમે સમાધાન કર્યું 7,000 કરોડના બદલે 1,650 કરોડ, એટલે તમે 5,350 કરોડ
જતા કર્યા છે. વ્યાજ લેવાની વાત તો જવા દો તમે. આ સમાધાન છે અને એ સમાધાન થયું એટલે લોકો કહેવા માંડ્યા છે કે હવે સરદાર સરોવર નર્મદા નિગમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. અરે ભાઈ, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ધ મની જે વખતે ખર્ચાયા એ વખતે રૂપિયાની જે આંતરિક કિંમત હતી ડોલર સામે 68 રૂપિયા હતા, 64 રૂપિયા હતા, આજે 100 રૂપિયાની આજુબાજુ છે. તે ઘસારો તમારા ચલણને પહોંચ્યો જોવાનું નહીં, પ્રેઝન્ટ વેલ્યુ કાઢવાની નહીં. નાણાકીય દ્રષ્ટિએ મને લાગે છે કે ગુજરાતને અત્યંત નુકસાનકારક આ સમાધાન છે અને બંને સક્ષમ ગુજરાતી પ્રજાનો અમિતભાઈ માટે પણ હું ઊંડો આદર ધરાવું છું. એમની નાણાકીય વ્યવહારોની ક્ષમતા વિશે, નાણાકીય ગણતરી વિશે, વ્યાજની ગણતરી વિશે, અને ચંદ્રકાંતભાઈ પણ એમાં નિષ્ણાત છે. ત્યારે ગુજરાતનું હિત નહીં જાળવી શકાયું એ ગુજરાત માટે દુઃખદ બાબત છે. બાકી આનાથી સરદાર સરોવર તરી જશે એવું માનવાનું કોઈ કારણ નથી. કારણ કે જ્યાં સુધી સરદાર સરોવર સિંચાઈના નાણાંના પૈસા ઉઘરાવતું નહીં થાય ને ક્યારેય થવાનું નથી, કોઈ સરકારમાં એટલી હિંમત આવવાની નથી, ત્યાં સુધી સરદાર સરોવર ખોટ કરતું રહેશે. પાવર બનાવશે એનો 57% મધ્યપ્રદેશ લઈ જશે, 27% મહારાષ્ટ્ર લઈ જશે અને 16% ગુજરાતને મળશે. 16% એટલે 232 મેગાવોટ થયો. બાકી મજા કરો. તદીય પાદ પંકજે નમામિ દેવી નર્મદે. નર્મદે સર્વદે એ સૂત્ર ચાલતું હતું એક વખત. એના બદલે નર્મદે સર્વલે થઈ ગયું હોય એ પ્રકારની પરિસ્થિતિ દેખાય છે. જોઈએ એની શરતો ક્યારેક તો બહાર આવશે. કેટલું નુકસાન ગુજરાતને થયું તેની ગણતરી ત્યારે કદાચ વધારે સારી રીતે કરી શકાશે, પણ આથી વધારે થયું હશે, ઓછું નહીં થયું. તો આટલે અટકીએ છીએ દોસ્તો. હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ. ધન્યવાદ.